નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે અંગ્રેજીના શબ્દો આ નાના નાના ટુકડાઓ ભેગા મળીને આખા વાક્યો કેવી રીતે બનાવી દે છે? આજે આપણે બસ એ જ રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ. ચાલો અંગ્રેજીના જે પાયાના પથ્થરો છે ને એને સમજીએ અને જોઈએ કે આખી વાત બને છે કેવી રીતે. ચાલોને એક મસ્ત કલ્પના કરીએ. સમજો કે વાક્ય બનાવવું એટલે ઘર બનાવવું. હવે ઘરમાં કેવું હોય, દરેકનું કામ ફિક્સ હોય છે, બરાબર? કોઈ રસોઈ બનાવે, કોઈ સફાઈ કરે. બસ એ જ રીતે વાક્યમાં પણ દરેક શબ્દની એક ખાસ ભૂમિકા, એક ખાસ કામ હોય છે. અને આ જ વિચાર આપણા આજના સમજણનો મેઇન પાયો છે. તો ઘર બનાવતા પહેલા એ તો જાણવું પડે ને કે કઈ કઈ સામગ્રી જોઈશે. સિમેન્ટ, રેતી, ઈંટો. બસ એવી જ રીતે અંગ્રેજી વાક્યો બનાવવા માટે આપણી પાસે 7 મુખ્ય સામગ્રી છે. અને આ સામગ્રીને જ આપણે કહીએ છીએ પાર્ટ્સ ઓફ સ્પીચ. તો આ રહ્યો આપણો બ્લુપ્રિન્ટ, આપણો નકશો. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન અને કન્જંક્શન. આપણે આ સાતેને એક પછી એક બરાબર સમજીશું અને એકદમ મજબૂત ભાષાનું ઘર બનાવીશું. કોઈ પણ બાંધકામ ક્યાંથી શરૂ થાય? પાયાથી જ. તો આપણા વાક્યરૂપી ઘરનો પાયો છે નાઉન, એટલે કે નામ. સિમ્પલ. આ એવા શબ્દો છે જે આપણા ઘરમાં જે કોઈ પણ છે, લોકો હોય કે વસ્તુઓ, એમને ઓળખ આપે છે. આની વ્યાખ્યા તો સાવ જ સહેલી છે. નાઉન એટલે શું? નામ, બસ. આપણી આસપાસ એક નજર ફેરવીએ. ટેબલ, ખુરશી, મોબાઈલ, અરે ખુશી કે દુઃખ જેવી લાગણીઓ, આ બધું જ નામ છે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ, જગ્યા, વસ્તુ કે પછી લાગણી, એનું નામ એટલે નાઉન. અહીં ઉદાહરણો પર નજર કરીએ. જેમ કે વ્યક્તિમાં ડૉક્ટર, જગ્યામાં મુંબઈ અને લાગણીમાં પ્રેમ. આ બધા જ નાઉન્સ છે. એકદમ સરળ ટીપ આપું, બસ એટલું પૂછવાનું, શું આ કોઈનું નામ છે? જો જવાબ હા આવે તો સમજી લેવાનું એ નાઉન છે. ચલો, તો પાયો તો તૈયાર થઈ ગયો, પણ એક નાની સમસ્યા છે. વિચારો, જો આપણે વારંવાર એક જ નામ બોલ્યા કરીએ તો કેવું કંટાળાજનક લાગે. જેમ કે રામ સારો છોકરો છે, રામ દરરોજ શાળાએ જાય છે. અજીબ લાગે છે ને? તો આનું શું સોલ્યુશન? આ સમસ્યાનું સોલ્યુશન છે પ્રોનાઉન, એટલે કે સર્વનામ. આ નામની જગ્યાએ આવે છે, બિલકુલ ક્રિકેટના સબસ્ટિટ્યૂટ પ્લેયરની જેમ. તો હવે આપણે કહી શકીએ, રામ સારો છોકરો છે, તે દરરોજ શાળાએ જાય છે. જોયું કેટલું સરળ અને સારું લાગે છે? હવે પ્રોનાઉન્સ પણ અલગ અલગ ટાઈપના હોય. જેમ કે પર્સનલ પ્રોનાઉન્સ, આઈ, હી, શી, જે આપણે વ્યક્તિઓ માટે વાપરીએ છીએ. અને બીજા છે ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, જેમ કે ધીસ અને ધેટ, જેનો ઉપયોગ આપણે કોઈ વસ્તુ તરફ ઇશારો કરવા માટે કરીએ છીએ. ચાલો આને હજી સિમ્પલ બનાવીએ. નિયમ એકદમ સીધો છે. કોઈ એક વસ્તુ નજીક હોય તો ધીસ, ઘણી બધી વસ્તુઓ નજીક હોય તો ધીઝ, અને એ જ રીતે દૂરની એક વસ્તુ માટે ધેટ અને દૂરની ઘણી વસ્તુઓ માટે ધોઝ. બસ આટલું જ. આનાથી વાત એકદમ ક્લિયર થઈ જાય છે. ચાલો હવે આપણા ઘરમાં એન્જિન ફિટ કરવાનો સમય છે. પાયો બની ગયો, દિવાલો ચણાઈ ગઈ, પણ એમાં જીવ કોણ પૂરશે? આ કામ કરે છે વર્બ્સ, એટલે કે ક્રિયાપદ. આ એવા શબ્દો છે જે આપણા વાક્યને ગતિ આપે છે, એને દોડતું કરે છે. વર્બ એટલે એક્શન વર્ડ. સિમ્પલ. ખાવું, દોડવું, સૂવું, વિચારવું, આ બધી જ ક્રિયાઓ છે. વર્બ આપણને એ બતાવે છે કે વાક્યમાં જે નાઉન છે એ ખરેખર શું કરી રહ્યું છે. વર્બ વગર તો વાક્ય સાવ અધૂરું જ લાગે. ઉદાહરણો જોઈએ તો તરત સમજાઈ જશે. આઈ ઈટ ફૂડ, આમાં ઈટ એ ક્રિયા છે. રાજ રન્સ ફાસ્ટ, અહીં રન્સ એ ક્રિયા છે. બસ આ શબ્દો જ આખા વાક્યનો પાવર સોર્સ છે, એનું એન્જિન છે. આ સ્લાઇડ તો એક ટાઈમ મશીન જેવી છે. એ બતાવે છે કે વર્બ્સ સમય પ્રમાણે કેવી રીતે પોતાનું રૂપ બદલે છે. V1 એટલે વર્તમાન, V2 એટલે ભૂતકાળ અને V3નો ઉપયોગ આપણે પરફેક્ટ ટેન્સીસ માટે કરીએ છીએ. જેમ કે ગોનું ભૂતકાળમાં વેન્ટ થઈ જાય અને પછી ગોન. આ નાનકડો ફેરફાર જ આપણને બતાવે છે કે ક્રિયા ક્યારે થઈ હતી, આજે, કાલે કે પછી પહેલા. સારું, તો આપણા ઘરનું સ્ટ્રક્ચર તો તૈયાર છે, પણ ખાલી માળખું થોડું ચાલે? હવે વારો છે એને સજાવવાનો, એને એક સુંદર ઘર બનાવવાનો. અને આ ડેકોરેશનનું કામ કોણ કરે છે? એડજેક્ટિવ્સ અને એડવર્બ્સ. આ બંને વચ્ચેનો ફરક સમજવો એકદમ સરળ છે. બસ આટલું યાદ રાખવાનું. એડજેક્ટિવ એટલે કે વિશેષણ એ નાઉન એટલે કે નામના વખાણ કરે છે, એના વિશે વધુ માહિતી આપે છે. એ જવાબ આપે છે કેવું.
જ્યારે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ એ વર્બ એટલે કે ક્રિયાના વખાણ કરે છે. એ જવાબ આપે છે કઈ રીતે? તો એડજેક્ટિવ એટલે શું? એ વર્ણન કરતો શબ્દ છે. એ નાઉનના અર્થમાં કંઈક ઉમેરે છે. જેમ કે ખાલી ટેબલ કહેવાને બદલે જો આપણે લાકડાનું ટેબલ કહીએ તો ટેબલ વિશે તરત જ વધુ માહિતી મળી જાય છે. એ નામને રંગ, રૂપ, આકાર બધું જ આપે છે. હવે આવીએ એડવર્બ પર. એડવર્બ એ બતાવે છે કે ક્રિયા એટલે કે આપણું કામ કઈ રીતે થઈ રહ્યું છે. તમે ખાલી ખાઓ નહીં પણ ધીમે ધીમે ખાઓ છો. તમે ખાલી દોડો નહીં પણ ઝડપથી દોડો છો. અને હા, એક પ્રોટેપ, મોટાભાગના એડવર્બ્સના છેડે ly લાગે છે, જેમ કે સ્લોલી, ક્વિકલી. ઓકે, તો આપણું ઘર હવે ઓલમોસ્ટ રેડી છે. પણ બધા રૂમ અલગ અલગ છે, એકબીજા સાથે જોડાયેલા નથી. તો આ રૂમ્સને જોડવા માટે અને કઈ વસ્તુ ક્યાં છે એ બતાવવા માટે આપણને હોલવે અને દરવાજા તો જોઈશે ને. બસ આ જ કામ કરે છે પ્રેપોઝિશન્સ અને કન્જંક્શન્સ. પ્રેપોઝિશન્સ એટલે એવા શબ્દો જે સંબંધ બતાવે, લોકેશન બતાવે. એ આપણને કહે છે કે કોઈ વસ્તુ ક્યાં છે, ક્યારે છે કે કઈ દિશામાં છે. જેમ કે કોઈ વસ્તુ ટેબલની ઉપર છે, નીચે છે, અંદર છે કે બહાર છે. આ નાના નાના શબ્દો વાક્યને એકદમ ચોક્કસ બનાવી દે છે. આ ચિત્ર જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. બિલાડી ક્યાં છે? ડેસ્કની ઉપર, એટલે કે ઓન ધ ડેસ્ક. પુસ્તક ક્યાં છે? ડેસ્કની અંદર, ઇન ધ ડેસ્ક. આ ઓન, ઇન, અંડર જેવા શબ્દો જ છે જે આપણને જગ્યાની પાક્કી માહિતી આપે છે. અને હવે આપણો છેલ્લો સામાન, કન્જંક્શન્સ એટલે કે સંયોજકો. સાદી ભાષામાં કહીએ તો આ વાક્યના ફેવિકોલ છે. એમનું કામ છે જોડવાનું. બે શબ્દોને જોડે કે પછી બે આખા વાક્યોને. એન્ડ, બટ, બીકોઝ આ બધા એ જ કામ કરે છે. તો લો, આપણી બધી જ સામગ્રી વપરાઈ ગઈ છે અને આપણું વાક્યરૂપી ઘર એકદમ તૈયાર છે. ચાલો હવે એક ફાઇનલ રાઉન્ડ મારીએ અને જોઈએ કે બધું બરાબર જગ્યાએ છે કે નહીં. ચાલો હવે આ બધું ભેગું કરીને જોઈએ. આ વાક્ય પર નજર કરીએ. ધ સન વોઝ શાઇનિંગ બ્રાઇટલી. ચાલો આનું પોસ્ટમોર્ટમ કરીએ. આમાં નાઉન કયું છે? સન. બરાબર. વર્બ એટલે કે ક્રિયા કઈ છે? શાઇનિંગ. અને છેલ્લે ક્રિયા કઈ રીતે થઈ રહી હતી? બ્રાઇટલી, જે આપણું એડવર્બ છે. જોયું, આપણા ઘરનો દરેક ભાગ, દરેક શબ્દ પોતાનું કામ બરાબર કરી રહ્યો છે. તો જુઓ, હવે વાક્ય બનાવવાનો આખો નકશો, આખો બ્લુપ્રિન્ટ આપણી પાસે છે. બધી સામગ્રી પણ છે. તો હવે સવાલ એ છે કે આનો ઉપયોગ કરીને કેવા કેવા અદ્ભુત વાક્યોનું સર્જન થશે. શક્યતાઓ તો અનંત છે.